મિત્રો આજે આપણે આવી ગયા છે પાલજ ગામે જોવા ગુજરાતના સૌથી મોટા હોલિકા દહન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. એટલે તમે સમજી જ ગયા હશો, ગુજરાતની સૌથી મોટી હોળી અહીંયા થાય છે. આજે અહીંયા મેળાનો માહોલ જામે છે. મેળામાં જેમ બધી વસ્તુઓ બહાર વેચાતી હોય માર્કેટમાં, એવી જ રીતે અસલ મેળો. પાલજ ગામની એક ઝલક. આ છે મહાકાળી માતાજીનું મંદિર. આજે કહેવાય છે કે હોળી જે પ્રગટાવવામાં આવે તેના ઉપર સૌપ્રથમ આ મંદિરના પૂજારી ચાલે છે ને ત્યારબાદ ગ્રામજનો. આજે જે લોક ડાયરો છે એમાં બ્રિજરાજ ગઢવી છે કલાકાર. ગ્રામજનો 15 દિવસથી આ લાકડા વીણવાનું અને બધું તૈયારીઓ શરૂ કરી દે છે. ત્યારે આ મોટી હોળીનું કામ પરફેક્ટ રીતે થાય છે. જો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, જે વિદેશમાં પણ રહેતા હોય, પાલજ ગામના કે અન્ય, એ લોકો પણ આ હોળી નિહાળવા માટે આવે છે. જો ઉપર એક વ્યક્તિ જે ચડેલો છે એ જોવા કેટલો નાનો લાગી રહ્યો છે. ખૂબ મોટી. અને આ જે સ્વયંસેવકો 15 દિવસથી અથાગ મહેનત કરી ત્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ગામના ચોરા ઉપર કે જે આપણે પાદર કહેતા હોઈએ છીએ એ આખું એનું આપણે ગોળ રાઉન્ડ મારીએ કે કઈ રીતે એને અંદર શું નાખવામાં આવે છે. આખું મીડિયા જે અહીંયાથી કવરેજ આપે છે. આ મેઇન રોડ છે, આ રોડ સીધો જાય છે ગિફ્ટ સિટી. અને અહીંયા જો બહાર આખો માહોલ જે રહ્યો એ એકદમ મેળા જેવો માહોલ છે. જો મેયરની ગાડી ટીકાવી રહી છે અને જો ડેકોરેશન જે કર્યું છે છત્રી, હમણાં લાઇટો ચાલુ થાય ત્યારે જોઈશું. અહીંયા રાત્રે બ્રિજરાજ ગઢવીનો ડાયરો પણ છે. મંદિર અને આની સામે હવે આ જે જ્વાળા જે પ્રગટે ને એ હવામાં જાય અને આ ન્યૂઝ મીડિયા જોવા કેટલું બધું આવી ગયું છે. આ જ્વાળા ઉપરથી એ લોકો આગાહી કરતા હોય છે કે કેમનું આખું વરસ જશે. અહીં અંબાલાલ કાકા પણ આવતા હોય છે આગાહી કરવા માટે. ક્યાં? હા, જો મિત્રો અંબાલાલ કાકા પણ પહોંચી ગયા છે. એટલે આ વર્ષની આગાહીઓ જોજો ધમાકેદાર આવે જ છે. ગામના લોકો જો આ રીતથી આખા ગામમાંથી યાત્રા કાઢે છે. અનેક તહેવારો અનેક ઉત્સવો પણ લાગે અને એમાંનો મુખ્ય તહેવાર છે હોળી, જે પૂર્ણચંદ્રની રાત્રે પ્રગટે છે. જે લોકો ત્યાંથી આવ્યા એ લોકો એ બધા ઉપર ચડી રહ્યા છે અને એની અંદરથી જે હાર માળા અને જે કંઈ હોય એ નાખી ઘૂમી રહ્યા છે. જો આ બાજુ અહીંયા એ હોળી પ્રગટાવવાનું છે અને અહીંયા ગામની બહાર જો કેટલી ભીડ લાગી છે. ગ્રામજનો અત્યારે આખું મેદાન જે ખાલી પડી તે આખું ભરાઈ ગયું છે. ગ્રામજનો હોળીની અંદર દ્વારા જે ઘૂમવાનું હોય બધા એ ઘૂમી રહ્યા છે. હોળીના ઉપર જોવા કેટલી ધજા લાગી છે. એ જે યુવાનો ગ્રામજનો જે
ગામની અંદર જે બધા કરી રહ્યા હતા એ લોકો દ્વારા બધી આ ધજા લગાવવામાં આવી છે. અને અહીંયા ગામના જે મુખી જે રહ્યા એ પ્રગટાવશે અને સૌપ્રથમ પૂજારી જે અંગારા ઉપર ચાલે છે અને ત્યારબાદ ગ્રામજનો એ પ્રગટાવેલી હોળીના પ્રદક્ષિણા કરે છે. હવે અત્યારે જો તમે કેટલી પબ્લિક બધી એના જોડે જોડે અડીને છે. હવે જ્યારે હમણાં એની જ્યોત ચાલશે ત્યારે ત્યાંથી 15 ફૂટ જેટલા લોકો ખસાઈ જશે. ભગવાને બધું બાંધેલું હતું. હવે એની જ્યોતથી એ પૂરા નીકળે ફૂલ અને આ મીડિયા આગળ પૂજારી ચાલે શરૂઆત કરી હતી અને હવે પાછળ ગ્રામજનો પ્રદક્ષિણા કરશે. અત્યારે નામ કહું કર, નામ મગજમાં નથી આવતું, કહું કર. હે હા અનુજ બરાબર. અહીં અંબાલાલ કાકા હવે જે જ્વાળા જે દિશામાં જાય છે એ ઉપરથી આવનારું વર્ષ કેવું રહેશે એ માહિતી મીડિયાને જણાવે છે. જો હવે હોળી પ્રગટ્યા બાદ એનો તાપ જ એટલો લાગી રહ્યો છે કે લોકો આપમેળે એનાથી દૂર જઈ રહ્યા છે. જે લોકો પહેલાં નજીકથી જોવા માટે ખૂબ ભીડ હતી એ જોવા હવે કેટલા દૂર ચાલી રહ્યા છે તો બી લોકો હજી પાછળ જવા નથી રહ્યા છે. જો પ્રદક્ષિણામાં ગ્રામજનો જો કેટલા દૂર અને તાપ જ એટલો જોરદાર લાગે છે કે ચાલીને પ્રદક્ષિણા કરવી તો થોડી અઘરી થઈ જાય એટલે બધા લોકો દોડીને ફટાફટ પૂરી કરી રહ્યા છે. જો હજી તો અડધા લાકડા જ સળગ્યા છે. હવે એકદમ કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે. અહીંયાથી બી ઘણા મીડિયાના લોકો અડી ગયા કેમ કે તાપ અહીંયા સુધી એટલો જોરદાર આવી રહ્યો છે. મંદિર માતાજીની આરતીના દર્શન. જય મહાકાળી માં. હવે આ મંદિર છે ને જો એની પાછળ જ આગની જ્વાળા પ્રગટી રહી છે, હોલિકા દહન થઈ રહ્યું છે. આ છે મંદિર મહાકાળી માતાજીનું. એના માટે પગ લાગે નહીં.
છે. એનો તાપ જો કેટલો દૂર અહીંયા આગળ આ બધા જે ચાલે છે એના પછી બી હું આટલો દૂર ઊભો છું તો અહીંયા બી જોરદાર તાપ લાગી રહ્યો છે. જો મિત્રો અંબાલાલ કાકા આખા વર્ષની જે આગાહી કરવાની એ કરીને અત્યારે મીડિયાઓને આપી રહ્યા છે. આપણે આશા રાખીએ કે આ વર્ષ ખૂબ સારું નીવડે અને અંબાલાલ કાકા ભયંકર આગાહીઓ જે કરે છે એ ઓછી કરે. કોઈ વાવાઝોડાની ના કરે, કોઈ માવઠાની ના કરે, કરે તો ખૂબ સારી કરે. કલાક બાદ પણ જો એટલી જ ભીડ અહીંયા પ્રદક્ષિણા કરી રહી છે અને આગની જ્વાળા હવે આ કદાચ 3-4 કલાક કદાચ ચાલશે એવું લાગે છે. કમ્પ્લીટ મેળાનો માહોલ જામી ગયો છે. બજારમાં ચહલ પહલ ખૂબ થઈ રહી છે. જો 100 રૂપિયા જો અહીંયા વાસણ ને ચપ્પલ, ઢીંગલીઓ, બેગ, જો જાણે તમે નેશનલ હેન્ડલૂમમાં ફરતા હોય વસ્ત્રાપુરના એવું લાગે છે. કમ્પ્લીટ માહોલ જામ્યો છે. એક બાજુ આગની જ્વાળા ફૂટી રહી છે અને બીજી બાજુ મેળો જામ્યો છે. પોપકોર્ન,